ઓહો હો હો, આ તો ચોખા ઘીના લાડવા અને એ આખો રૂમ ભરેલો છે. અને તમને જાણીને નવાઈ લાગશે, આ એક રૂમ નથી, આવા 5 રૂમ છે જ્યાં માત્ર ચોખા ઘીના લાડવા ભરેલા છે. અને એનાથી વધુ નવાઈ તમને ત્યારે લાગશે કે આ માત્ર એક દિવસના જ લાડવા છે. જય હો બગદાણાવાળા બજરંગદાસ બાપા. મિત્રો, ક્યારેય શાકભાજી બકાલાના ડુંગર નથી જોયા? તો આજે તક છે, જોઈ લ્યો તમે. એક ટ્રક ભરાય એટલા તો ખાલી રીંગણા છે, અને બટેકા તો 2-3 ટ્રક ભરાય એટલા છે. જરા વિચાર કરો, એક ટકમાં આટલું બકાલું વપરાતું હોય તો કેટલા લોકો અહીં જમતા હશે. મિત્રો, આટલું બકાલું તો તમને કોઈ શાકભાજીની રેકડીમાં કે કોઈ દુકાનોમાં નહીં જોવા મળે, માત્ર શાકભાજીના યાર્ડમાં જ જોવા મળશે. પણ આ યાર્ડ નથી, આ બગદાણાનું રસોડું છે. બગદાણામાં આજે લાખો માણસની રસોઈ આ ભઠ્ઠીમાં બને છે. અને આ ભઠ્ઠીમાં ગેસ કે ઓઇલ નહીં, માત્ર લાકડું જ વાપરવામાં આવે છે. બાપા સીતારામ. ફૂલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન, અથવા વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો.